સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે। 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું, જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી। સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે। ઓછો પગાર, અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ રાજીનામા પાછળના મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવ્યું છે। ત્યારે આ અંગે મેયર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે। અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમયે આપ્યા હતા। તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે। સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે। પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી। એટલે તમામ ડૉક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં। એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે। એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે। અલગ અલગ સમયે 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા। અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડૉક્ટરની અછત નથી। તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે। અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી।